નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિતની અંદર યામ ભૂમિતિ એ પ્રકરણની અંદર આપણે છેલ્લે સમતલની અંદર કોઈ પણ બિંદુને કઈ રીતે આલેખિત કરી શકાય એના વિશેનો અભ્યાસ કર્યો અને આજે પ્રકરણનો મહત્વનો પાસો છે એ સમજીએ કાર્ટેશિયન પદ્ધતિ. હવે જો છેલ્લે આપણે એ જોયો હતો કે સમતલની અંદર કોઈ પણ બિંદુ છે એનું જો સ્થાન આપણને નક્કી કરવું છે તો ઓછામાં ઓછી બે લંબ રેખાઓની જરૂર પડે. ઠીક છે, આ જ ખ્યાલનો આગળ અભ્યાસ કરીએ તો કાર્ટેશિયન રેને દેકાર્તે એક નવી પદ્ધતિ વિકસાવી કે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ વિકસાવી એ સમજીએ. એનાથી પહેલા આપણે એક બિંદુ જે છે, એક શબ્દ ટર્મ જે છે એ સમજી લઈએ. એ છે ઉગમ બિંદુ. હવે આ ઉગમ બિંદુ કોને કહેવાય? તો જો તમે પ્રાથમિકના ધોરણની અંદર સંખ્યા રેખા પણ ભણી આવ્યા છો, ત્યાંય આવતું હતું કે સંખ્યા રેખા શું છે કે એક નિશ્ચિત અંતરે મૂકેલો સ્થાન. ઉગમ બિંદુ એટલે શું? તો કે જે એવું એક બિંદુ કે જ્યાંથી આપણે દરેક સ્થાન નિશ્ચિત અંતરે હોય અને જ્યાંથી આપણે માપવાની શરૂઆત કરીએ. ઠીક છે, જે બિંદુથી અંતરો દર્શાવાય છે એ બિંદુને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ. ધારો કે હું શહેર A થી જુદા જુદા બિંદુઓ દર્શાવવાનું શરૂ કરું તો શહેર A જે છે એ મારું ઉગમ બિંદુ થયું. ઠીક છે, જ્યાંથી સ્ટાર્ટ કરીએ એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. અહીંયા આગળ આપણે સમતલની અંદર કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવું હોય તો એના માટે આપણે જોયું હતું કે બે લંબ રેખાઓની જરૂર પડે. કેટલી લંબ રેખાઓની જરૂર પડે? બે. હવે આપણે સંખ્યા રેખા જોઈ હતી કે એક સંખ્યા રેખા, આપણે કોઈ પણ સંખ્યા રેખા છે તો વચ્ચે શું હોય? 0. તો 0 થી આપણે જમણી બાજુ અને ડાબી બાજુ સમાંતરે સંખ્યાઓ લેતા હતા. તો આ જે છે 0, અહીંયા આગળ આપણું શું થયું? ઉગમ બિંદુ. કેમ કે અંતરો આપણે બધા ક્યાંથી માપીએ છીએ? 0 થી. 0 થી 1 2 3 -1 -2 -3 આ સમસિદ્ધિત થઈ. બીજી શિરોલંબ લઈએ, જો આને ને આને ફેરવી દઈએ તો શિરોલંબ રેખા પણ લઈ શકાય. 0 1 2 3 અને -1 -2 -3. હવે આપણે આ જે સમક્ષિતિજ અને શિરોલંબ જે બંને રેખાઓ છે એ બંને રેખાઓને આપણે એવી રીતે ગોઠવીએ કે જેથી બંને એકબીજાના ઉગમ બિંદુમાં છેદે કે 0 માં છેદે. તો કંઈક આવા પ્રકારની આપણને રચના જોવા મળે. એટલે જે આખું સમતલ જે છે એ 4 ભાગમાં વિભાજિત થાય છે. કેટલા ભાગમાં વિભાજિત થાય છે? 4 ભાગમાં. જેમાં આ જે ઊભી અને આ જે આડી રેખા છે એને અક્ષો કહેવાય. શું કહેવાય છે? અક્ષો. આને આપણે x અક્ષ કહીશું, આ આખી રેખાને x અક્ષ કહીશું, આ આખી રેખાને y અક્ષ કહીશું. જ્યાં આગળ 0 થી આ બાજુ જમણી બાજુ બધા અંતરો ધન છે માટે આને આપણે ધન x અક્ષ કહીશું. અને 0 થી ડાબી બાજુના બધા અંતરો કેવા છે? ઋણ છે માટે આપણે આને ઋણ x અક્ષ કહીશું. 0 થી ઉપરના બધા અંતરો ધન છે માટે આપણે એને ધન y અક્ષ કહીશું. અને 0 થી નીચેના બધા અંતરો ઋણ છે માટે આપણે એને ઋણ y અક્ષ તરીકે ઓળખીશું. ઠીક છે, સાથે સાથે આ આખા સમતલનું આ બે અક્ષો જે છે, ઠીક છે, એ બે અક્ષો 4 ભાગમાં વિભાજિત કરે છે. ઠીક છે, એ 4 ભાગને ચરણ કહીશું. અને આપણે વિષમ ઘડી દિશામાં, ઘડિયાળનો કાંટો જે ફરે ને એનાથી ઊંધી દિશામાં આપણે એ ચરણને ક્રમશઃ 1 2 3 અને 4 નંબર આપીશું. તો આ આપણું થશે ચરણ 1, આ ચરણ 2, ચરણ 3 અને ચરણ 4. આ રીતે આપણે 4 ચરણો જે મળ્યા તે, અને આને યામાક્ષો કહીએ. એ યામાક્ષો, આ યામાક્ષો અને ચરણ એ આખાનું યોગગણ એટલે ભેગું થઈને જે મળે છે તે એ ભાગને આપણે સમતલ કહીએ છીએ. તો સમતલ શું છે? તો સમતલ એ યામાક્ષો અને 4 ચરણોનો યોગગણ છે. ઠીક છે, તેથી જ આ સમતલ, કોઈ પણ સમતલ જે આવું સમતલ લઈએ ને એને આપણે કાર્ટેશિયન સમતલ અથવા તો યામ સમતલ અથવા તો XY સમતલ તરીકે ઓળખીએ છીએ. હવે કોઈ પણ બિંદુ આ સમતલમાં દેખાડવું છે તો આપણે કઈ રીતે દેખાડીશું? તો ધારો કે કોઈક બિંદુ P છે, એ અહીંયા આપેલું છે. તો આપણે શું કરીશું? એનામાં સૌથી પહેલા ત્યાંથી x અક્ષ ઉપર લંબ લઈશું. જો x અક્ષ આખી હોય, જ્યાં હોય ત્યાં બિંદુથી આપણે x અક્ષ ઉપર જ લંબ લેવશું. તો x અક્ષ ઉપર જે બિંદુને છેદે એ એનો
x યામ કહેવાય. શું કહેવાય? x યામ. એટલે સૌથી પહેલા આપણે એનો x યામ લખી દઈશું. તો અહીંયા ક્યાં છેદે છે? 3 માં છેદે છે. એટલે x યામ આપણને એનું કેટલું મળે? 3. પછી એ જ બિંદુથી લંબ લઈશું કોના ઉપર? y અક્ષ ઉપર. એનો y યામ કહેવાય. શું કહેવાય એને? y યામ કહેવાય. અને અહીંયા y યામ આપણને કેટલો મળે છે? 2. અને પહેલાથી જ આપણે સમગ્ર વિશ્વમાં જે પણ રૂઢિ ચાલી આવે છે એના પ્રમાણે પહેલા આપણે x યામ લખીએ છીએ અને પછી y યામ લખીએ છીએ. આગળ પાછળ આપણે લખી શકીએ પણ આપણે બધાથી અળગા થઈ જઈએ. માટે થઈને સમગ્ર વિશ્વમાં જે રૂઢિ ચાલી આવે છે એ રૂઢિને આગળ વધવા માટે આપણે શું કરીએ છીએ? પહેલા x યામ લખીએ છીએ ને પછી y યામ. જ્યાં x અક્ષને છેદે એ x યામ કહેવાય ને જ્યાં કને y અક્ષને છેદે એનો y યામ તરીકે ઓળખાય. હજી આપણે જોઈએ તો ધારો કે અહીંયા કોઈ બિંદુ q છે, ઠીક છે, એના યામ શોધવા છે. તો અહીંયાથી x અક્ષ ઉપર પહેલા લંબ લઈએ તો x અક્ષ ઉપર એ -3 અને y અક્ષ ઉપર એ મળે છે -1. તો એના યામ શું થાય? આપણને -3 અને -1. હવે જે x યામ છે ને એને કોટી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? કોટી. અને જે એનો y યામ છે એને આપણે ભુજ તરીકે ઓળખીએ. ઠીક છે? ભુજ એટલે બાજુ પણ થાય. ભુજ એટલે અમારું શહેર ભુજ પણ થાય. ઠીક છે? તો કોટી અને ભુજ તરીકે. અહીંયા આપણે ભુજ એટલે y યામ લઈશું. શું લઈશું? y યામ, કે જેને ભુજ તરીકે ઓળખશું. ઠીક છે? હવે અહીંયા ધ્યાન આપો. આપણે ઉદાહરણ નંબર 1 ની અંદર અલગ અલગ બિંદુઓ આપેલા છે ને એ બિંદુઓ જે છે એનું આલેખન કરવાનું છે. તો આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 ની અંદર આપણને આકૃતિ આપેલી છે. રકમ હું વાંચું છું, મારી પાસે પાઠ્યપુસ્તક હમણાં અવેલેબલ નથી. ચાલો, ઉદાહરણ નંબર 1 ની અંદર એમ કીધું છે કે બિંદુ B ના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ B ના યામ ખાલી જગ્યા થાય. હવે જો બિંદુ B આ રહી. હવે એની કોટી શોધવાની છે ને ભુજ શોધવાનું છે. પહેલા કોટી એટલે x અક્ષ ઉપર જ્યારે છે તો એની કોટી કેટલી મળે છે આપણને? 4. અને એનું ભુજ કેટલું મળે છે? 3. કોટી અને ભુજ 4 અને 3 છે. તેથી આપણે એના યામ શું લખી શકીએ? 4, 3 લખી શકીએ છીએ. બીજું આપેલું છે બિંદુ M ના x યામ અને y યામ. બિંદુ M છે તો એનો x યામ અહીંયાથી લંબ દોરો. x યામ કેટલો મળે? -3. અને y યામ અહીંયાથી લંબ દોરો. y યામ કેટલો મળે છે? 4. એટલે બિંદુ M ના યામ કેવા મળે આપણને? -3 અને 4 મળે છે. એવી જ રીતે બિંદુ L ના x યામ અને y યામ. x યામ અને y યામ પૂછ્યો એટલે બધું કઈ આપણને ન થાય. તો બિંદુ L નો x યામ અહીંયાથી x યામ ઉપર લંબ એટલે -5 અને y યામ ઉપર લંબ એટલે -4. તો આના યામ શું થાય? L ના યામ શું થાય? -5 -4. L નો x યામ શું છે? -5. L નો y યામ શું છે? -4. પણ એના L ના યામ શું થાય? -5 અને -4 મળે છે. અને છેલ્લે S ના યામ x યામ અને y યામ અનુક્રમે જો હવે S નો x યામ શું છે આપણી પાસે? તો કે 3 અને y યામ શું છે? -4. એટલે એના યામ શું થાય? 3 - 4. આ અક્ષને x x ડેશ અને આને y y ડેશ અક્ષ પણ તરીકે પણ લખી શકાય છે. ઋણ હોય ત્યાં ડેશ મૂકી દેવાનું, ધન હોય ત્યાં y એમને મૂકી દેવાનું. હવે ઉદાહરણ નંબર 2 જોઈએ. તો ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને અલગ અલગ બિંદુઓના યામ આપ્યા છે. આકૃતિ આપી છે એના ઉપરથી આપણને એમના યામ લખવાના છે. તો જો આપણે A B C D E એ ક્રમમાં જઈએ. હવે બિંદુ A જે છે એ અહીંયા ક્યાંક છે. તો એ ક્યાં છે? તો કે 4 ઉપર છે. હવે જો એનો x યામ તો ડાયરેક્ટ અહીંયા જ મળી ગયો કેમ કે x અક્ષ ઉપર જ છે 4. y યામ કઈ રીતે શોધી શકે? તો અહીંયાથી y ઉપર જાઓ તો y ઉપર આ બિંદુ કયું છે? 0 છે ને. એટલે એનો y યામ શું થાય? 0 થાય. એટલે એના યામ શું મળે છે? 4 0 મળે છે. B જોઈએ તો B અહીંયા કને છે આપણું ક્યાં? હવે B પોતે y યામ ઉપર છે. ઠીક છે? તો પહેલા તો આપણે x યામ શોધવો છે તો અહીંયાથી લંબ લઈએ x ઉપર. x અક્ષ ઉપર લંબ લેતા એ ક્યાં છે? તે 0 માં. એટલે x યામ એનો 0 અને y યામ ઈ પોતે 3 ઉપર જ છે. એટલે y યામ એનો કેટલો મળે છે? 3. C ઉપર જઈએ તો C અહીંયા છે. x અક્ષ ઉપર તો છે એટલે x યામ એનો ડાયરેક્ટ -5 લખી દીધો. y યામ અહીંયાથી y અક્ષ ઉપર લંબ લ્યો તો y અક્ષ ઉપર કેટલો મળે છે? 0. એટલે y યામ એનો આપણને કેટલો મળ્યો છે?
0. ડી જોઈ લઈએ તો ડી આપણને અહીંયા આગળ અહીંયા આપેલું છે, ઠીક છે. એ તો y અક્ષ ઉપર છે. પહેલા એનો x યામ ઉપર લંબ લ્યો, x યામ ઉપર લંબ લીધો એટલે કેટલો મળ્યો 0, ને y યામ ઉપર પોતે છે એટલે 0 - 4. ઈ જે છે એ અહીંયા આપેલું છે આપણને ક્યાંક, ને એના 2/3 એમ લખીને આપેલા છે, ઠીક છે. તો ઈ ઉપરથી પહેલા તો x યામ ઉપર પોતે જ છે એટલે એનો x યામ શું આવે આપણને 2/3, અને y યામ અહીંયાથી y ઉપર લંબ લ્યો એટલે y યામ આપણને કેટલો મળે છે 0. ઇન શોર્ટ કોઈ પણ બિંદુના યામ શોધવા હોય, ધારો કે અહીંયા કોઈક બિંદુ આપેલું છે r, ઠીક છે. હવે એના યામ શોધવા છે તો પહેલા આપણે એનો x અક્ષ ઉપર લંબ લેશું અને પછી એનો y અક્ષ ઉપર લંબ લેશું. x અક્ષ ઉપર લંબ કેટલો આવ્યો 2, એટલે x યામ એનો 2 થયો, y અક્ષ ઉપર લંબ લ્યો એટલે આવે 2, એટલે y યામ પણ આપણને કેટલો મળે છે 2 2 મળે છે. હવે બીજી બાબત ખાસ ધ્યાન આપો કે જો તમે આટલા ઉદાહરણ જોયા તો એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, જો કોઈ બિંદુના x યામ અને y યામ બંને પ્લસ હોય તો એ પ્રથમ ચરણમાં હશે. એટલે જ્યારે પણ કોઈ પણ બિંદુ પ્રથમ ચરણમાં હશે ત્યારે એના બંને યામ ધન હશે, ઠીક છે. જ્યારે કોઈ બિંદુ બીજા ચરણમાં હશે ત્યારે એનો x યામ ઋણ હશે અને y યામ કેવો હશે ધન, કેમ કે x યામ ઋણ હોય અને y યામ ધન હોય. જ્યારે કોઈ બિંદુ ત્રીજા ચરણમાં હશે ત્યારે એના બંને યામ કેવા હશે ઋણ હશે, x યામ અને y યામ બંને યામ ઋણ હશે. અને જ્યારે કોઈ બિંદુ ચોથા ચરણમાં હોય ત્યારે એનો x યામ ધન અને y યામ ઋણ જોવા મળે છે. આ બાબત ખાસ ધ્યાન રાખવાની, કેમ કે આ પણ આપણને પ્રશ્નોની અંદર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 સુધીની પ્રસ્તાવના અને ઉદાહરણ પૂરા કર્યા. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 3.2 શરૂ કરીશું. જોડાયેલા રહો મારી સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.